નમસ્કાર મિત્રો, સ્વસ્થ રહેવાના 40 ઉપાય. નંબર 1. જે મહિલાઓ બેસીને કચરા પોતા કરે છે તેમને ક્યારેય કમરનો દુખાવો થતો નથી. 2 નંબર જોઈએ મિત્રો, છાશમાં ગોળ ભેળવીને પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાંથી રાહત મળે છે. 3 જોઈએ, જે લોકો મોઢું ખોલીને સૂવે છે તે માનસિક તણાવનો શિકાર બને છે. 4, જો તમને માથું દુખતું હોય તો ડુંગળીને ઝીણી કાપી પગના તળિયા પર માલિશ કરો, તેનાથી દુખાવો ઝડપથી મટે છે. નંબર 5, સૂતા પહેલા અને જાગ્યા પછી તરત જ પાણી પીવાથી તમારી યાદશક્તિ સારી રહે છે. નંબર 6, જો તમારું ગળું બેસી ગયું હોય તો તમારે ગોળી સાથે ભાત ખાવા જોઈએ. નંબર 7, ખૂબ જ ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગનું જોખમ વધી જાય છે. 8મું જોઈએ મિત્રો, જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો રાત્રે જમ્યા પછી ગોળનો ટુકડો ખાઈ લો. નંબર 9, જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારે મોંમાં નાની એલચી રાખવી જોઈએ, તે તમને સારી ઊંઘમાં મદદ કરશે. નંબર 10, રાત્રે સૂતી વખતે પગ નીચે ઓશીકું રાખવાથી કમરના દુખાવાથી છુટકારો મળી જાય છે. નંબર 11, જો તમે ઈચ્છો છો તમારી કિડની હંમેશા સ્વસ્થ રહે તો રાત્રે પેશાબ કર્યા પછી જ સૂવું જોઈએ. નંબર 12, જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો બાફેલા ચોખાના પાણીથી માથું ધોઈ લો, તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે. નંબર 13, પનીર ખાવાથી આપણી યાદશક્તિ તેજ થાય છે. પનીરમાં જોવા મળતા વિટામિન બી યાદશક્તિને વધારે છે. નંબર 14, અડધી ચમચી કાચું જીરું આખી રાત પાણીમાં પલાળી સવારે ખાલી પેટે પીવો, તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થશે. નંબર 15, સવારે વાસી મોઢે લસણનું સેવન કરવાથી દાંતના રોગો અને સાંધાના દુખાવામાં આરામ મળે છે. નંબર 16, જો તમે કિડનીની પથરીથી બચવા માંગતા હો તો તમારે નિયમિત રીતે તરબૂચનું સેવન કરવું જોઈએ. નંબર 17 જોઈએ મિત્રો, જે વ્યક્તિ શાંત રહે છે તેમનું મગજ તેજ હોય છે. નંબર 18, જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનેલા ઉકાળાનું સેવન કરો. આ શરીરમાં સોજો ઓછો કરવામાં ઘણી મદદ કરશે. નંબર 19, વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે. નંબર 20, આંગળીઓને ટચાકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી. આંગળીઓના વારંવાર ટચાકા ફોડવાથી હાથના હાડકાં નબળા પડી જાય છે, જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે. નંબર 21, ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી થતી. નંબર 22, વરિયાળી અને સાકરના સેવનથી આંખોની રોશની વધે છે. આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખોની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે. નંબર 23, મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે. નંબર 24, રોટલી ખાતી વખતે તમારે તેના નાના નાના ટુકડા કરીને ખાવા જોઈએ, તેનાથી પાચનમાં મદદ મળે છે. નંબર 25, જો તમે મોટું પેટ ઓછું કરવા માંગો છો તો રાત્રે 2 ટુકડા ગોળ ખાઓ અને તેના પર નવશેકું પાણી પીવો. ગોળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન્સ હોય છે, જે તમારા પેટને ઘટાડે છે, એટલે કે મોટા પેટને ઘટાડે છે. નંબર 26, વધુ તાવ આવે એ વખતે હિંગનું સેવન કરવામાં આવે તો તાવ જલ્દી ઉતરી જાય છે. નંબર 27,
નીચે બેસીને ખોરાકને સારી રીતે ચાવીને ખાવો જોઈએ, જેથી ખોરાક સરળતાથી પચી જાય અને તમને ઝડપથી ભૂખ પણ ન લાગે. નંબર 28. જો તમે શરદી છે તો રૂમાલમાં કપૂર રાખો અને સૂંઘો. તેનાથી શરદીમાં રાહત મળશે. નંબર 29. પગના તળિયા પર સરસવનું તેલ લગાડવાથી વ્યક્તિ ઓછા બીમાર પડે છે. નંબર 30. 35 કે 40 વર્ષની ઉંમરે શરીરમાં થાક અને નબળાઈ વધવા લાગે છે. આ માટે જો તમે આયરનની ઉણપથી પીડાવ છો, તમે વધુ થાક અને નબળાઈ અનુભવો છો, તો આયરન આપણા શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, જેના કારણે થાક, નબળાઈ સતત આપણને રહે છે. તેથી પાલક, બીટ, દાડમ, કઠોળ, વટાણા અને શક્કરિયા જેવી આયરનથી ભરપૂર વસ્તુઓને આહારમાં સમાવેશ કરવી જોઈએ. નંબર 31 જોઈએ મિત્રો. ગાજર ખાવાથી આંખોની રોશની વધે છે. નંબર 32. જો ચહેરા પર પિમ્પલ્સ હોય તો બરફના ટુકડાથી મસાજ કરો. નંબર 33. રોટલીને દૂધમાં પલાળીને ખાવાથી શરીરની બીમારી દૂર થઈ જાય છે. નંબર 34. શક્કરિયા ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા વાળને ઝડપથી સફેદ થતા અટકાવે છે. નંબર 35. જો તમે મોટાપાથી પરેશાન છો તો દરરોજ 1 ચમચી અળસીનું સેવન કરો. તે તમારી સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે. નંબર 36. ખાંડવાળી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. નંબર 37. સવારનો નાસ્તો સવારે 7 થી 8 વાગ્યા સુધી કરી લેવો જોઈએ. તેનાથી મગજ સક્રિય રહેશે અને શરીરમાં એનર્જી પણ રહેશે. નંબર 38. રોટલીના બદલે વધુ શાકભાજી ખાઓ અને વધુ પ્રમાણમાં સલાડ ખાઓ. આ તમને રોગોથી બચાવશે. નંબર 39. જો તમે સવારે કોફી અને ચાના બદલે એક સફરજન ખાશો તો તમે હંમેશા સ્વસ્થ રહેશો. નંબર 40. જો તમે કાયમ યુવાન રહેવા માંગતા હો તો ગાયના દૂધમાં ઈસબગોલની છાલ મિક્સ કરીને પીઓ. નંબર 41. જો તમારે વજન ઓછું કરવું હોય તો લીલા કેળા ખાઓ. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે ભૂખને નિયંત્રિત કરે છે અને શરીરને એનર્જી આપે છે. લીલા કેળામાં ઓછી કેલરી હોય છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નંબર 42 જોઈએ મિત્રો. લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. દરરોજ ખાલી પેટે 1 લવિંગ ખાવાથી દાંત અને પેઢાની સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. હવે મળીશું મિત્રો નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.